સાંભળો, કાલે પપ્પાનો ફોન આવ્યો તો રાત્રે. હા તો હું વાત કરી લઈશ. ના ના, તમારે વાત નથી કરવાની. તો અરે કાલ મમ્મી પડી ગયા ને તેને ફ્રેક્ચર આવ્યું છે. અરે તો પછી તે મને રાત્રે કેમ ન કીધું? ના ના, અરે એવી કોઈ ચિંતા કરવા જેવી વાત નથી. ડોક્ટરે પ્લાસ્ટર કરી નાખ્યું છે, પણ ખાલી 1 મહિનો આરામ કરવાનું કીધું છે. હા 1 મહિનો તો થાય ઈ સરખું થતા. હા તો હું એમ કહેતી હતી કે હું થોડાક દિવસ માટે મારા ઘરે વહી જાઉં, કેમ કે પપ્પા આખો દિવસ ઓફિસે વયા જાય અને ભાઈ કોલેજે વયો જાય, તો મમ્મી આખો દિવસ એકલા હોય ને તો એનું મારે ધ્યાનેય રખાય. હા તો જઈ આવ, એમાં શું. અને છતાંય મમ્મીને એકવાર પૂછી લેજે. મમ્મીને? હા તો મમ્મીને તો પૂછવું જ પડે ને, ઘરના વડીલ કહેવાય અને એની પરમિશન લીધા વગર તો થોડું જવાય. હા વાંધો નહીં. મમ્મી, હા બોલ. મારા મમ્મીને પગમાં ફ્રેક્ચર આવ્યું છે ને, તો મારે થોડાક દિવસ માટે ઘરે જવું છે. કેટલા દિવસ માટે? 15-20 દિવસ માટે. 15 દિવસ? એટલા બધા દિવસ ને શું કરું? તારે કઈ મગજ છે કે નહીં? આ ભાવિન ને બધું કોણ કરી દેશે? સવારે ટિફિન, બપોરે જમવાનું, સાંજનું જમવાનું બધું કોણ કરશે? આ ઘરની બધી સાફ સફાઈ છે, કપડાં ધોવાના, વાસણ કરવાના, કેટલું કરવાનું. મારાથી એટલું બધું ન થાય હો. 2 દિવસ માટે જવું હોય તો જા, ભાવિન તને મૂકી જશે ને પછી પરમ દિવસે તને લઈ જશે. ના ના વાંધો નહીં, અહીંયા કામ વધારે છે ને, આમ પપ્પા જોઈ લેશે. હા એ વાત સાચી છે, ત્યાં તારા પપ્પા છે, ભાઈ છે, બધા જોઈ લેશે. ભાવિન તને યાદ છે ને, મારે કાલે સવારે અમદાવાદ જવાનું છે મારા દીકરીના ઘરે. હા હા વાંધો નહીં, હું મૂકી જઈશ. હા તો આપણે સવારે વહેલા જવાનું છે, તો તું હોઈ જા. હા હા વાંધો નહીં. તમે કીધું નહીં કાલે તમારે અમદાવાદ જવાનું છે? હા એમાં એવું છે કે બેનના સાસુ સસરા છે ને એ ચારધામની યાત્રાએ જાય છે, અને પાછું બેનને ઉપરથી પરીક્ષા આવે છે, તો શું છે કે મમ્મી એમને હેલ્પ કરાવી દે ને કામમાં, એટલા માટે. એક વાત તો છે કે તમારા અને તમારા મમ્મીના વિચાર બહુ સારા છે. એક બાજુ તમારા મમ્મી છે કે જે આ ઉંમરે તે એની છોકરીને ત્યાં ઘરના કામ કરાવવા જાય છે, અને એક બાજુ મારા સાસુ અને મારા પતિ છે કે મારા મમ્મી બીમાર પડી ગયા છે તોય મને ત્યાં નથી જવા દેતા. શું કામ ને કે આ ઘરમાં કચરા પોતા, વાસણ, કપડાં અને 2 ટાઈમનું જમવાનું કોણ બનાવે? બસ એટલા માટે. કેટલા મહાન છો તમે! જ્યારે પોતાના ઉપર આવે છે તો તમને બધી સમજણ આવી જાય છે, અને એ જ વસ્તુ જ્યારે બીજા ઉપર આવે છે તો તમને કંઈ સમજાતું જ નથી. સાચી વાત છે મનીષા, કે મારી અને મમ્મીને ભૂલ થઈ ગઈ કે તને જવા માટે થઈને આવું કર્યું એમ, અને એમાં તો તારે ખાસ જરૂર હતી. બેનને ત્યાં તો શું છે કે ખાલી પરીક્ષા છે અને મમ્મી જાય છે, પણ તારે ત્યાં તો તારા મમ્મી બીમાર છે, કાંઈ કરી ન શકે, હાલી પણ ન શકે, કેમ કે પગમાં ફ્રેક્ચર છે, અને પપ્પાને તો ઓફિસે જવું જ પડે કમાવા માટે, અને ભાઈને જવું પડે કોલેજે ભણવા માટે, અને બીજું કે ત્યાં બીજું કોઈ સેવા કરવા વાળું નથી. કદાચ તારી બેન હોય તો પણ ઠીક છે, પણ આમાં તો તારે જવું જરૂરી હતું, અને એમાં મેં ઉપરથી એવું કીધું કે મમ્મીને પૂછી લે, મમ્મીએ તને બધી વાતમાં ના પાડી. એવું નહોતું કરવું જોઈએ. મને માફ કરી દે મનીષા, અને તું તારી તૈયારી કરી લે. તારે 10 દિવસ 15 દિવસ જેટલા દિવસ રોકાવું હોય, મમ્મી સાજા થઈ જાય ત્યાં સુધી તું રોકાજે, અને કાલે હું મમ્મીને મૂકવા જાઉં, સાથે સાથે તને પણ હું ત્યાં મૂકતો જઈશ તારા ઘરે.